આખી સૃષ્ટિના સંતોની જય। પડ્યા રહે दरबार में धक्का धड़ीजा खाए, कबो क लहर दरियाव की के दुख दारिद्र मटी जाए। सदगुरुना आंगणे धक्का खाता होय पण कोक दाड़ो जेदी रहम थई जाए ने सदगुरुनी तेदी जिंदगीनुं दागदार निकली जाए हो। हाँ, निदाम वचन जेने नक्की कर्युं छे एना माटे आ बधी गुरुपद जेने समजाई गयुं छे एना माटे बधी वातो छे। गुरुपद पंकज पूजता 14 लोक पूजाय, शिव विरंची शारदा गुरु तणा जस गाय। आ गुरुपदनो महिमा माताजी बधाय सांभळजो। बोल्या बखाड़ो ओछो करजो, घरे ए ज करवानुं छे आपणे। हाँ, समरणी की सुध लेत है भीड़ पड़ियो गजराज, जाको जग में कोई नहीं ताको गरीब नवाज। आ भोजा बापा ने पहली साखी हो। हाँ, भोजा बापा पहली गाते जात न पूछिए संत की पूछ लीजिए ज्ञान, मूल करो तरवाड़ का पड़ा रहने दो म्यान। आ देह तो एक म्यान है। આપણે જે સમાજમાં જન્મ્યા હોય એ સમાજનું આપણે ગૌરવ લેતા હોય પણ એ સમાજ હારે આપણે નિસ્બત કેટલા દિવસ છે? જે સમાજનું આપણે ગૌરવ લઈએ છીએ એ સમાજ આપણે નિસ્બત જ્યાં સુધી આંખ ખુલી છે ત્યાં સુધી નિસ્બત છે, પછી એ સમાજ હારે આપણે કોઈ લેવા દેવા નથી। એ પછી આપણે કયા સમાજના છીએ? હે, આપણે આંખ વિચારણા પછી કયા સમાજના છીએ આ નક્કી કરવાનું છે। आ जेने गुरुपद समझाणु ये आ बात समझी सके। गुरुपद पंकज पूजता 14 लोग पूजाय। गुरुपद एवं पद से एक डिग्री से एक होद्दो से। बापा समझावता के गमे एटलो मोटो होद्दो होय, कलेक्टर होय, मामलतदार होय, मिनिस्टर होय, प्राइम मिनिस्टर होय, सीएम होय, पीएम होय, पण ई होद्दो उतर्या पछी माजी थई जाय। कलेक्टर होय तो माजी कहेवाय, माजी। सरपंच होय तो माजी सरपंच। पण आ साहेबना घरनी डिग्री युगो पर्यंतनी छे। आ युग पूरती आ जन्म पूरती नथी, युगो पर्यंतनी आ डिग्री छे। अने आ आपणे नक्की करवानुं छे। साहेबना घरनी जेने डिग्री नक्की थई, साहेब सभी का बाप है, बेटा किसी का नहीं, बेटा उतरे तो वो साहेब नहीं, मानिक वखते जन्म लेतो नथी। ये साहेबनी वात करी छे। संतो ये समझावे छे, गुरुपद ये समझाय। गुरुपद समझाता आ बात समझाय एवी छे। એટલે આ જેને નક્કી કર્યું આ નક્કી કરવા માટે જ સત્સંગ। બાપા કહેતા કે વસ્તુ તો એક આની જ છે વસ્તુ, પણ 15 આની સત્સંગ ભળે, 15 આની સત્સંગ ભળે તો આ વાત નક્કી થાય। અને આ નક્કી વાત થાય તો ધડો બંધ થાય અને પછી હલવાપણું રહે નહીં। ચાપે બેઠા બેઠા વાતો કરતા હોય કે आ गिरी महाराज नो हव बहु नहीं हाले, आई बधी वातो करता होय गिरी महाराज नो बहु नहीं हाले। એટલે આ ભલા માણા તને ભગવાન સુખી રાખે। આ गिरी महाराज નું તો આ સમરથ સદગુરુના ખોળામાં માથું મૂકી અને આ ચાલુ કર્યું છે। એમને માથે તો સમરથ સદગુરુ પર ટ્રસ્ટ છે, વિશ્વાસ છે, એને ચાલુ કર્યું છે। પણ તારું શું થાય છે એ વિચાર કર્યો? આંખ વિચારણા પછી તમારું શું થાય છે? શું થાય છે સમજાણું? તમારું શું થાય છે? તમારું શું થાય છે? ઠેકાણું નહીં રહે। ચાહે કૂતરા બલાડા ગધાડામાં જન્મ થશે, કંઈ ઠેકાણું નહીં રહે। એટલે શું થઈ જશે? એટલે જે માણસો નથી સમજી શક્યા એ બધી આવી બધી વાતો કરતા હોય, પણ જે છોડ રોપ્યો છે એ પાછો પડવાનો નથી, થવાનું ને થવાનું। આ વાત નક્કી કરવા માટે મહાપુરુષો અનેક સત્સંગમાં અનેક દાખલા આપતા હોય છે। એટલે જય ઉગારામ બાપા, જય ઉગારામ, જય ઉગારામ। એટલે દર્શાંત બાપા કાયમ આપતા કે હંમેશા ભોજાઓ પણ સત્સંગને દ્રષ્ટાંત ઉપર જ કાયમ હાલે। કંઈક દ્રષ્ટાંત सत्संग वस्तु समझावा प्रयत्न करे। એટલે એક દ્રષ્ટાંત એવું આપતા બાપા કે સસલો, શિયાળિયો અને સાપ આ ત્રણેય ભાઈબંધી અને ત્રણેય જંગલમાં ફરે।
ભાઈબંધી, પાકી ભાઈબંધી. જંગલમાં વિહાર કરે, એ રૂપાળા આનંદ કરે ને ફરતા ફરે ને જિંદગીના દાડા કાઢે ને મોજ બચતા કરતા હતા. હવે એમાં બન્યું એવું કે એક દિવસ જંગલમાં દવ લાગ્યો સમજાય છે ને, દાવાનળ સળગ્યો, જંગલ આખું હળવવા માંડ્યું. એટલે જંગલ હળગવા માંડ્યું તો પછી આમણે બધા વિચાર કર્યો કે સસલાભાઈએ શું કીધું કે આપણે હાલો ને જતા રહી જ્યાં દવ ના લાગે એવું અહીંયા. તારે પેલા ભાઈ શિયાળિયા ભાઈ શું કે આપણી પાસે તો હો મત, આપણે તો ગમે એમ છટકી દઈએ કે. શિયાળિયા ભાઈ કે આપણે તો ગમે એમ છટકી દઈએ, આપણી પાસે તો હો મત. તા પેલો સાપ શું કે આપણી પાસે તો લાખ મત, આપણે ગમે ત્યાંથી છટકી દઈએ, આપણે ગામમાં જ ના આવી કે. સસલાભાઈ કે તમારે રહેવું ઉજરો, આપણે તો હાલ્યા. એ કૂદતો જતો રહ્યો કોઈક વાડીમાં, વાડ હશે ને વાડની વચ્ચે હંતાઈ ગયો અને અહીંયા રહ્યો. દવાનળ હળગતો આખું જંગલ સાફ થઈ ગયું, આખું જંગલ સાફ થઈ ગયું. અને સસલાભાઈ થોડાક દાડા થયા પછી વિચાર કર્યો કે હવે આવડા ભાઈબંધની ખબર તો લઉં, એવડે એમનું શું થયું. દવાનળ બધો શાંત થઈ ગયો એટલે સસલાભાઈ ગોતતા આવ્યા. જ્યાં ગોતતા ગયો ને તારે ઓલ્યા શિયાળિયા ભાઈ બોડીમાં ડીમ થઈ ગયેલા અને ઊંચે જોયું તો ઓલો હાપ અહીંયા ભળતું થઈ ગયેલો. એટલે સસલાભાઈએ શું કીધું કે આ હો મત હળબળે, અને લાખ મત લડબડે. લાખ મત વાળો લડબડે, એક મત આપડી મૂકા તાપડી. એને બચી ગયો, એને એક મત રાખી. એમ અત્યારે સમાજની અંદર એક મત વાળા જેને છે ને એક મત નક્કી કરી ગુરુપદ નક્કી થઈ ગયું એનું કામ થયું છે. સમાજની અંદર બંબી લઈને ફરનારા બહુ હોય. બંબી લઈને ફરનારા કોને કહેવાય? આપણે માર્કેટમાં ગયા હોય ફરતી બધા ગોડાઉન હોય, ગોડાઉને જઈને બંબી મારી માલ જોઈ, તમારો માલ બરાબર નથી, બીજે જોઈ તમારો માલ સારો છે પણ આમ થોડો ફટોર છે. જાત બધી દુકાનો ફર પણ માલ ખરીદે નહીં. હવે માલ ખરીદે નહીં એ રોટલા ભેગો થાય? માલ ખરીદે એનું કામ છે. આ તો માલ ખરીદ્યા વગર એક આટા મારી પાસે. એટલે અત્યારે આ પ્રથા ચાલી કે જે સમાજમાં જાઓ ને, જે સંપ્રદાયમાં, એ સંપ્રદાય વાળા કે અમારામાં આવી જાઓ. બધા સંપ્રદાય વાળા આપણને પકડે તો આપણે એમ પૂછીએ ભાઈ ચમ તમારા સંપ્રદાયમાં આવી? તો કે એ ખબર નથી. શું કરવા અમે તમારા સંપ્રદાયમાં જોડાઈ? તો કે એ અમને બહુ ખબર પડતી નથી. એમને બીજું જ્ઞાન ના હોય, પકડાઈ ગયું હોય. તો આપણે તો આ શ્રેષ્ઠ સંપ્રદાય આપણને પકડી ગયો છે. સાહેબના ઘરની ડિગ્રી, સાહેબના ઘરનો જે આપણને પરંપરા મળી છે એ સર્વમાં શ્રેષ્ઠ છે. સર્વમાં શ્રેષ્ઠ પરંપરા આપણને મળી છે. એટલે આ ધ્યાન રાખવાનું છે કે આ એક વાત નક્કી થઈ, સાહેબના ઘરની ડિગ્રી આપણને ગુરુપદ સમજાણું છે. ગુરુપદ નક્કી થઈ ગયું, આ પદ સર્વમાં શ્રેષ્ઠ છે. એટલે આ પદ નક્કી થઈ જાય તો પછી ફરવાપણું રહેતું નથી. આ પદ ગુરુપદ સર્વમાં શ્રેષ્ઠ. પદ એટલે હોદ્દો. આપણે વાત કરી ને કે ગમે તે એટલો મોટો હોદ્દો હોય પણ રિટાયર્ડ થયા પછી માજી થાય. જ્યારે આ હોદ્દો એવો છે કે બદલાતો જ નથી, યુગોપર્યંત જન્મ ચાલે. એની હું નથી કહેતો વાણી સાક્ષી પુરુષ છે, સંતો સાક્ષી પુરુષ છે કે ભક્ત બીજ પલટે ને જોગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે તોય સંતનો સંત. આના દેહથી આજે જે ગુરુ મળ્યા છે એ ફરીને આના આ જ ગુરુ મળે અને આની આ ભક્તિ મળે. અને પણ ક્યારે કે ભક્ત બીજ પલટે નહીં, ભક્ત બીજ બનવું પડે. તો ભક્ત બીજ બનવા માટે શું કરવું પડે? બીજ વગર તો કોઈ ઉગાવો થાય નહીં. સદગુરુ સંતને ચરણે જવું પડે. તો તમે ભક્ત બીજ થઈ ગયા. ભક્ત બીજ થયા એટલે ભક્ત બીજ પલટે નહીં, જોગ જાય અનંત. પણ આ બીજ પલટાતું નથી. ગમે એટલા જોગ જાય તો પણ બીજ બનવું કઈ રીતે? તો કે સદગુરુ સંતના ચરણે જતા આ બીજનું ઓળખાણ થાય. તો સદગુરુ સંત શું કરે છે? સંત શું કરે છે? આપણને બીજની ઓળખાણ કરાવી દે છે. શું બીજ? નીજની ઓળખાણ કરાય છે. નીજની ઓળખાણ કરાવી દેશે. સદગુરુ સંત આપણને નીજની ઓળખાણ કરાવી દેશે કે ભાઈ તમારે જ્યાં ગોતવા જવા પડવું જગતમાં, તમારા ગઢમાં જ છે, બહારની કઈ વાત કરતા નથી. જો હમણાં કુંભ મેળો ભરાણો, 60 કરોડ માણસો દર્શન કર્યા. કોણ જતા આમાંથી? કુંભ મેળામાં જતા કોઈ?
કોઈ ગયા તો હશે, નથી ગયા ને? સારું, ભાગશાળી કહેવાય. કુંભ મેળાની અંદર શું છે? ત્રિવેણી સંગમ છે. ત્રિવેણી સંગમ, ગંગા, જમના અને સરસ્વતી ત્રણનો સંગમ છે. ગંગા અને જમના પ્રત્યક્ષ છે અને સરસ્વતી ગુપ્ત છે. આવી માન્યતા છે. ત્યાં ડૂબકી મારવાથી પવિત્ર થઈ જવાય. કુંભ મેળામાં જવાય. મહાપુરુષો, સંતો, દિગંબરો, અવધૂતોના દર્શન થાય. પણ આપણને એમના દર્શનથી આપણને ફાયદો શું? આપણને શું ફાયદો? ફાયદો થાય ત્યારે કે આપણી લાયકાત હોય. એમની તો અમી દ્રષ્ટિ મહાપુરુષોની તો હોય જ તે, પણ આપણે પાત્ર ના હોય, આપણી લાયકાત ના હોય, એટલે આપણે ઝીલી શકીએ નહીં. એના કરતા સંતોની વાણી ઉપર ધ્યાન આપો. સંતો શું કહી ગયા છે એના પર ધ્યાન આપો તો ખ્યાલ આવે કે આરે કાયામાં પ્રગટ ગંગા શીત પરો છો પંચપાળા. ઈ ગંગામાં અખંડ લાયરો મતનાવ નદીઓ નાળા, સંતો ફેરો આ નામની માળા. ક્યાં બતાવ્યું? હે, આપણને ઘરે ગંગા બતાવી. ત્યાં આગળ ત્રિવેણીમાં નાવા જવાની ચાલો, આપણે તો 24 કલાક ત્રિવેણીમાં જ છીએ. ગંગા, જમના, સરસ્વતી છે ત્રિવેણીના ઘાટે, સૂક્ષ્મણા સુરતા રાખીએ વળગી રહીએ વાટે. ભીમ સાહેબે કીધું જીવણ ભગતને કે આ વાત સમજો. ગંગા, જમના, સરસ્વતી ત્રિવેણીના ઘાટે સૂક્ષ્મણા સુરતા રાખીએ વળગી રહી. આપણે તો 24 કલાક ત્રિવેણીમાં નાહી છીએ, કારણ કે આપણને ગુરુપદ સમજાઈ ગયું છે. ગુરુપદ સમજાણું એટલે પછી બીજું કંઈ કરવાની રહેતું નથી. ગુરુ સર્વોપરી સત્તા છે. ગુરુને ઓળખવાની જરૂર છે. ગુરુને માણસ માનવાની ભૂલ કરવી નહીં કોઈ દિવસ. ગુરુ એટલે મોટો સર્વોપરી સત્તા છે. અને આ ગુરુ જો આપણને સમજાઈ જાય તો પછી ત્રિવેણીમાં કંઈ નાવા જવાની જરૂર નથી. એક દાખલો આપી દઉં, પછી આપણે ટાઈમ ઓછો છે. બે ભાઈબંધ હતા. હવે બે ભાઈબંધને થોડીક ઝઘડો થયો. ઝઘડો એટલે સાત્વિક ઝઘડો, બધા એવો નહીં. પણ એક કે હું નિર્ગુણને માનું છું, એક કે હું સગુણને માનું છું. પણ એ ચમ માને છે એ ખબર નહીં, એ કંઈ માને છે. એટલે અત્યારે દરેક સંપ્રદાયમાં આવું જ છે કે અમે સંપ્રદાયને માની છીએ, તમે અમારે ભેગા આવી જાઓ. ચમ માનો છો કે એ ખબર નથી. આપણને તો ખબર છે કે આપણને તો સાહેબના ઘરની ડિગ્રી મળી છે, આપણને સદગુરુના ઘરની સમજણ મળી છે. તો પછી હવે આપણે બીજાને સમજાવીએ કે ભાઈ અમારે પાસે તો આ ડિગ્રી છે, આ સત્તા છે, ભક્ત બીજ પટેલની, એની અમને સંતોએ સાક્ષી આપેલી છે અને એના લાઈન ઉપર અમે સાહેબની પરંપરામાં ચાલી છીએ. તો એ બેને ઝઘડો થયો એટલે પછી શું કર્યું કે હવે આપણે કોઈક સંત પાસે જવું જોઈએ, આનો અભિપ્રાય લેવા સંત પાસે જવું જોઈએ. ઓલો કે હું સગુણને માનું, ઓલો કે હું નિર્ગુણને માનું. હવે તમે શું કામ માગલો છો એ એકઈ ખબર નહીં. એટલે પછી બન્યું એવું કે એ વખતે મીઠુદાસ મહાત્મા કરી અમરેલીમાં મીઠુદાસ મહાત્મા હતા. તો આ બે જઈ ગયા કે આપણે ભાઈ મીઠુદાસ મહાત્મા પાસે જઈ. મીઠુદાસ મહાત્મા પાસે ગયા તો જઈને કીધું કે બાપુ અમારો એક પ્રશ્ન છે અને અમને સમાધાન કરી આપો. તો સંત હૃદય છે, દયાળુ છે, પણ કસોટી કર્યા વગર તો રહે નહીં હો. એટલે મીઠુદાસ મહાત્મા પાસે ગયા તો કે બોલો ભાઈ તમારો શું પ્રશ્ન છે? ત્યારે કે આ ભાઈ રહ્યા એ સગુણને માને છે, હું નિર્ગુણને માનું છું. અમે શું કરવા સગુણને માને છે, શું કરવા નિર્ગુણને માને છે એ અમને ખબર નથી. એટલે અમને આનું સમાધાન આપો બાપા. ત્યારે કે ભાઈ સમાધાન તો આપું, પણ તમારે રોકાવું પડે. ત્યારે કે કેટલા દાડા રોકાવું પડે? ત્યારે કે કંઈ નક્કી નહીં ભાઈ, 8 દિવસ રોકાવું પડે, મહિનો, 2 મહિના, 6 મહિના, 12 વર્ષ, એટલું રોકાવું પડે, નક્કી નહીં. આશ્રમમાં રહો ને સેવા કરો અને જ્યારે ટાઈમ આવશે ત્યારે હું તમને સમજાવીશ. તો બોલે કે બાપા જેટલું રોકાવું પડે એટલું રોકાઈશું, પણ અમને આ વસ્તુ સમાધાન કરી આપો. તો કે સમાધાન જોયું મીઠુદાસ મહાત્માએ કે આ તો જિજ્ઞાસુ માણસો છે. 10 વર્ષ રોકાવા જે તૈયાર થાય એમને જિજ્ઞાસા કેટલી હશે. એટલે આવા જિજ્ઞાસુ માણસોને તો હવે પછી મોડું કરાય નહીં. એટલે મીઠુદાસ મહાત્મા કે ભાઈ આ તો તમારી હું કસોટી કરતો હતો, આ તો તરત દાનને મહાપુન પટમાં સમજાઈ જાય એવી વાત છે. આમાં જરાય ઉધારનો વેપાર નથી, તરત સમજાઈ જાય એવી વાત છે. તો કે સમજાવો બાપા. તો કે સારું. તો કે જો સાંભળો, ગામ અયોધ્યા, રાજા દશરથ માતા કૌશલ્યા ઘેર જાયો, રામચંદ્રજી નામ ધરાયો. તમે કહો છો કે ભગવાન નિર્ગુણ છે, તો રાવણને કેને હરાયો? હે,
તો એક કહેશે સગુણ છે, એક નિર્ગુણ છે. તો રાવણને હરાયો કોને? રામચંદ્રજી ભગવાન દશરથ રાજાના દીકરા. તો પછી આમાં સગુણ નિર્ગુણ કઈ જગ્યાએ આવ્યું? ત્યારે કે ભાઈ બાપ બોલે કે બાપા અમને કઈ સમજાતું નથી. કે સાંભળો બીજી વાત કહું કે માતા દેવકી અને પિતા વાસુદેવ ઘેર જાયો, કૃષ્ણ નામ ધરાયો. તમે કહો છો કે ભગવાન નિર્ગુણ છે, તો કંસને કોને હરાયો? જરાસંઘને કોને માર્યો? તો પેલા કે ભાઈ બાપા અમને આ વાત સમજાતી નથી. કે હજી ત્રીજો દાખલો આપું કે રાજા અજમલજી માતા મિનલ દે ઘેર જાયો, રામદેવજી નામ ધરાયો. તમે કહો છો કે ભગવાન નિર્ગુણ છે, તો બાબા બાળનાથી ગોદડીમાં કોણ સમાણો? ત્યારે કે બાપા એ સમજ પડતી નથી. ત્યારે કે હવે જો એક દાખલો બીજો આપું કે માતા મેરીને ઘેર જાયો, ગધેડાની ગમાણમાં જન્મ ધરાયો. તમે કહો છો કે ભગવાન નિર્ગુણ છે, તો વધસ્તંભ ઉપર કોને ચડાયો? ઈસુ ખ્રિસ્ત સ્તંભ ઉપર ખેલા માર્યા હતા ને. ભગવાનને કે જો તમે નિર્ગુણ છે તો પછી સ્તંભ ઉપર કોને ચડાયો? એટલે ઓલ્યા કે બાપા તમે આ બધી ગોળ ગોળ વાત કરો પણ અમને સમજાતી નથી. અમને સમજાય એવી કંઈક વાત કરો ને. ત્યારે કે ભાઈ આ સગુણ નિર્ગુણનો ભેદ, આ ઉલટો ભેદ કોને ચલાયો? સગુણમાં છે નિર્ગુણ ને નિર્ગુણમાં છે સગુણ. આ પ્રત્યક્ષ વાત છે. દેહ સગુણ છે, રહેવા વાળો નિર્ગુણ છે. આમાં તમારે ગોતવા ક્યાં જવાપણું છે? તમારા ઘટની અંદર જ નિર્ગુણ છે. નિર્ગુણ બેઠો છે એટલે સગુણ ચાલે છે. નિર્ગુણ જતો રહે તો સગુણનું સ્વાહા, સગુણનું સ્વાહા થઈ જાય. એટલે નિર્ગુણના આધારે છે સગુણ, સગુણના આધારે છે નિર્ગુણ. બે એક સિક્કાની બે બાજુ છે. આમાં તમારે ક્યાં ગોતવા જવાપણું છે? જો તમે આ જગત, આખું જગત છે એ નિર્ગુણનું સગુણ સ્વરૂપ જ છે. આજે સંતોની દ્રષ્ટિ સમદ્રષ્ટિ કેમ હોય છે? સંતોને ક્યાંય ભેદ દેખાતો નથી. એનું કારણ શું? એમને સમજાઈ ગયું છે કે આ આખું નિર્ગુણનું સ્વરૂપ જ જગત, આખું સગુણ સ્વરૂપ એ નિર્ગુણનું સ્વરૂપ જ છે. આ વાત સંતોને સમજાઈ દે. એટલે સગુણના, જ્યારે સંતોના જીવનની અંદર ક્યાંય ભેદ નહીં દેખાય. તમે માર્ક કરજો, સંતોના જીવનમાં કોઈ પ્રત્યે ભેદ નહીં દેખાય. કારણ કે એમને આ વાત સમજાઈ જશે. અને એટલે એમને સમજાણું છે કે ભાઈ આ જગત આખું એ નિર્ગુણ પરમાત્માનું સગુણ સ્વરૂપ જ છે. દેહ નિર્ગુણ છે, દેહ સગુણ છે, રહેવા વાળો નિર્ગુણ છે. આ પ્રત્યક્ષ વાત છે. આમાં તમારે ગોતવા ક્યાં જવાપણું છે? પેલા ભાઈને સમાધાન થઈ ગયું કે નિર્ગુણના આધારે સગુણ અને સગુણના આધારે નિર્ગુણ. નિર્ગુણ વગર સગુણ ના ચાલે, સગુણ વગર નિર્ગુણ ના ચાલે. આ જગ જાહેર પ્રત્યક્ષ વાત, તરત દાન ને મહાપુણ્ય. ન થાય વાતો એ વડા, કરે મહેનત પર ફળ ખાય. આ તો વાતોથી વડા થાય એ વસ્તુ નથી, તરત સમજાઈ જાય એ વાત છે. એટલે આ સમજાય, આપણે આ સમજવા માટે ભેગા થઈ છીએ. દર વર્ષે ત્રીજે આપણે મળી છીએ. અને ધ્યાન રાખજો કે આ જગતની અંદર આ સર્વમાં અનેક સંપ્રદાયો, પરંપરાઓ છે. પણ આ પરંપરાઓની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો આ એક સાહેબ પદની પેલી છે. અને આના ઉપર શ્રદ્ધા રાખજો. નક્કી થઈ જશે જેથી સાહેબના ઘરની દીકરી પદ આપણને સમજાઈ જશે ને પછી ડગવાપણું નહીં રહે. ત્યાં સુધી સત્સંગ ચાલુ રાખજો. સત્સંગ છોડવા જેવો નથી. મહાપુરુષો પોકારીને કહી ગયા છે કે લાખ વાતે સત્સંગ છોડવો નહીં. સત્સંગમાં જવું મોમે એટલું નુકસાન બેઠાતો હોય. કારણ કે ક્યારે પરમાત્માના ઘરનું તેડું આવશે, આંખ વિચેજી જશે. આપણે આટલા બધા બેઠા છીએ પણ ક્યારેક કોણ ક્યારે ના હોય એવી કંઈ સમજણ પડે એવું નથી. એટલે ત્યારે આપણે આ પૂરું થઈ જશે. એના કરતાં એ પહેલાં સત્સંગ કરી, સત્સંગમાં ધડો નક્કી બાંધવાનો. આપણને આ વાત સમજાઈ જાય, સાહેબના ઘરની ડિગ્રી સમજાઈ જાય, ગુરુપદ સમજાઈ જવું જોઈએ. અને ગુરુપદ સમજાય તો જગતમાં બીજું કંઈ કરવા પણ નથી. સર્વમાં શ્રેષ્ઠ છે. સદગુરુ જગ મેં यूं बसे यूं माला में मेर, जो चित्त में शांति चाहो तो તમે જાઓ ગુરુને ઘેર. सदगुरु जग में यूं बसे यूं तीली में तेल, ज्ञान की गाड़ी फिरा दो फिर देखो तेल का खेल. बोलो सदगुरु देवनी